નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। આજથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। યાત્રા માટે શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી જમ્મુથી રવાના થઈ ચૂકી છે। શ્રદ્ધાળુઓ 3 જુલાઈએ પવિત્ર શિવલિંગના દર્શન કરશે। કડક સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓ શ્રીનગર માટે રવાના થયા છે। તો 38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે અને આ યાત્રા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે। ભક્તોએ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે આ યાત્રાની શરૂઆત કરી છે। સાથે જ જમ્મુ અને કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સુરક્ષા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે। તો ગુજરાતમાંથી માત્ર 5000 જેટલા શ્રદ્ધાળુઓ જશે અમરનાથ। ગત વર્ષે નોંધાયા હતા 50,000થી પણ વધારે શ્રદ્ધાળુ। તો પહેલગામ આતંકી હુમલાને કારણે ભક્તોની સંખ્યા ઘટી છે। હેલિકોપ્ટર સેવા ન હોવાથી યાત્રાળુઓમાં 8%થી વધુનો ઘટાડો નોંધાયો છે। શ્રદ્ધાળુઓની પ્રથમ ટુકડી જમ્મુથી રવાના થઈ ચૂકી છે। 3 જુલાઈએ પવિત્ર શિવલિંગના દર્શન કરશે ભક્તો। પહેલગામ આતંકી હુમલાને કારણે ભક્તોની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ કડક સુરક્ષા અને બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓને કોઈ આંચ ન આવે, કોઈ પણ અડચણ ન ઊભી થાય તેના માટે પોલીસના જવાનો પણ સતત દિવસ અને રાત ખડે પગે છે। માત્ર 5000 જેટલા શ્રદ્ધાળુઓ અમરનાથ જશે। ગત વર્ષે 50,000થી પણ વધારે શ્રદ્ધાળુઓ નોંધાયા હતા।